નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો આ ખેડૂત પોર્ટલ પર રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ। જી હા મિત્રો, ખેડૂત મિત્રો માટે આ ખેડૂત પોર્ટલ રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। એટલે કે મિત્રો ખેડૂત મિત્રો માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકી દેવામાં આવેલું છે। એને લગતો મિત્રો સરકાર શ્રી દ્વારા એક મહત્વનો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે। પરિપત્રની વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે, જાણવાના છે। તેમજ મિત્રો જે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટે કુલ ખેડૂત મિત્રોએ કયા કયા ઘટકોમાં અરજી કરી શકશે એમની વિગતવાર માહિતી પણ આપણે આગળ જોવાના છે। જેમાં મિત્રો ખેતીવાડીના કુલ 42 જેટલા ઘટકો, બગાયતના કુલ 94 જેટલા ઘટકો તેમજ મિત્રો પશુપાલનના કુલ 12 જેટલા ઘટકોનો સમાવેશ થાય છે। વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોશું કે પરિપત્રમાં ખેડૂત મિત્રો માટે સરકાર શ્રી દ્વારા શું શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શું માહિતીનો ઉલ્લેખ કરેલો છે। વિગતવાર માહિતી જાણવા માટે ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ કિસાનો વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો સરકાર શ્રી દ્વારા એક આ મુજબનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। જેમાં મિત્રો ખેતી નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ઇકો સ્ટેટ શાખા કૃષિ ભવન સેક્ટર 10A ગાંધીનગર દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। જેમાં મિત્રો અહીંયા તારીખનો પણ ઉલ્લેખ કરેલો છે। તારીખ છે 25/3/2024। ત્યાર પછી અહીંયા મિત્રો જે પ્રતિશ્રી સંયુક્ત ખેતી નિયામક શ્રી તમામ તેમજ મિત્રો બીજું છે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી તમામ વિષયની વાત કરીએ કે કયા વિષય અનુસંધાને સરકાર શ્રી દ્વારા ખેડૂત મિત્રો માટે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એમની। તો મિત્રો વર્ષ 2024-27 માટે આ ખેડૂત પોર્ટલ પર અરજીઓ મેળવવા પોર્ટલ ખુલ્લું મૂકવા બાબત અંગેનો આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે વર્ષ 2024-27 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ મેળવવા માટે એટલે કે લેવા માટે આ ખેડૂત પોર્ટલ તારીખ 27/3/2024 થી લઈ અને મિત્રો તારીખ 24/4/2024 સુધી એટલે કે મિત્રો 31 દિવસો માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજી કરવા માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે। તેમજ મિત્રો જે ધ્યાન લઈ અને આપના જિલ્લાના વિસ્તરણ તંત્ર મારફત તથા મિત્રો સ્થાનિક વર્તમાન પત્રોમાં સામેલ પ્રેસ નોંધ પ્રસિદ્ધ કરવા તેમજ મિત્રો તથા લોકલ ટીવી ચેનલ મારફતે ખેડૂત વર્ગમાં આ અંગે બહોળા પ્રમાણમાં પ્રસાર કરવા વિનંતી છે। તો મિત્રો ખેડૂત મિત્રો માટે જે પ્રસાર અંગેનો આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। જેમાં મિત્રો તારીખની વાત કરીએ તો તારીખ 27/3/2024 થી લઈ એટલે કે મિત્રો જે 27 માર્ચ 2024 થી લઈ અને મિત્રો 24 એપ્રિલ 2024 સુધી 31 દિવસો માટે ખેડૂત મિત્રો માટે જે આ ખેડૂત પોર્ટલ છે જે ખુલ્લું મૂકવામાં આવેલું છે એ તમામ ખેડૂત મિત્રોએ આમની નોંધ લેવી। મિત્રો હાલ જે અહીંયા જે આ ખેડૂત પોર્ટલ મારફતે જે અરજીઓ મગાવવામાં આવી રહી છે જે વહેલા તે પહેલા ધોરણે ઓપ્શન નથી। અહીંયા મિત્રો ડ્રો સિસ્ટમ મારફતે ખેડૂત મિત્રોની પસંદગી કરવામાં આવશે। તો મિત્રો કોઈ ખેડૂત મિત્રો ઉતાવળ કરતા નહીં, કારણ કે મિત્રો જે આમની ઓફિશિયલી વેબસાઇટ છે તે સર્વર ડાઉનના લીધે ઘણીવાર ઓપન થતી ન હોય। તો મિત્રો ઘણા ખેડૂત મિત્રો એવા પણ હોય છે કે જે વધારે ઉતાવળ કરતા હોય છે, પરંતુ મિત્રો અહીંયા જે વહેલા તે પહેલા ધોરણે ઓપ્શન નથી। અહીંયા મિત્રો ડ્રો પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે અને મિત્રો 31 દિવસોનો સમયગાળો રહેલો છે। તે 31 દિવસોના સમયગાળાની અંદર ખેડૂત મિત્રોનો બધાનો વારો આવી જશે અરજી કરવા માટે। તો મિત્રો બસ આ જ હતી જે આ ખેડૂત પોર્ટલ રજિસ્ટ્રેશન પ્રક્રિયા મારફતે ખેડૂત મિત્રો માટે જે સરકાર શ્રી દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો એમની વિગતવાર માહિતી।